એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં ઉતાર ચઢાવ રહેતા જોવા મળ્યા, પરંતુ વીકલી એક્સપાયરીના દિવસે બજાર આપણને એક ફ્લેટિશ બંધ થતા જોવા મળ્યા છે. તો 24,000નો સ્તર જાળવવાનો બજારે ખાસો એવો પ્રયાસ કર્યો, પરંતુ 24,000ની નીચેના ક્લોઝિંગ આજે આપણે થતા જોયા છે. તો વાત કરી લઈએ સેન્સેક્સની વાત કરીએ તો અહીંયા આગળથી લગભગ ફ્લેટ ટુ નેગેટિવ બંધ થતું બજાર આપણને જોવા મળ્યું છે. 76,765ની આસપાસનું ક્લોઝિંગ સેન્સેક્સમાં આપણને થતું જોવા મળી રહ્યું છે. વાત કરી લઈએ નિફ્ટીમાં 24,000ને પારના ક્લોઝિંગ માટે બજારે ખાસા પ્રયત્ન કર્યા છે, પરંતુ આમાં અસફળતા પ્રાપ્ત થઈ છે અને નિફ્ટી જે છે એ 23,985 ઉપર. અહીંયા પણ આપણે કહી શકીએ કે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ છે. 0.04%ના દબાણ સાથેનું ક્લોઝિંગ આપણે થતા જોયું છે. હવે આપણે ખાસ કરીને નજર કરી લઈએ કે બ્રોડર માર્કેટની સ્થિતિ કેવી રહી. મિડકેપની જો વાત કરીએ તો મિડકેપમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. 0.08%ની મજબૂતી સાથે મિડકેપ 62,351 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. સ્મોલ કેપની પણ લગભગ આ જ રીતની સ્થિતિ આપણને જોવા મળી છે અને ત્યાં પણ જો આપણે નજર કરી લઈશું તો અહીંયા આગળ થોડા લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે. સ્મોલ કેપમાં પ્રમાણમાં જો આપણે જોઈએ તો 5% સુધીનું દબાણ આપણને જોવા મળ્યું છે, 19,080નું. આવી જાય બેંક નિફ્ટી પર, તો બેંક નિફ્ટીમાં સૌથી વધારે દબાણ જોવા મળ્યું છે, 0.58% જેટલું, અને બેંક નિફ્ટી 56,755 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. તો આજના ક્લોઝિંગ ઇન્ડેક્સ લેવલ પર આપણે વાત કરી લીધી. હવે સ્ટોકની વાત કરી લઈએ કે નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર કયા રહ્યા. નજર કરી લઈએ ટોપ લૂઝર પર. HUL આજનો ટોપ લૂઝર કાઉન્ટર છે, લગભગ 7%નું દબાણ, પ્રિસાઇઝલી 6.99%નું દબાણ અહીંયા આગળથી બનતું આપણને જોવા મળ્યું છે. BEL 4.5%ના દબાણ સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે અને કોલ ઇન્ડિયા 4%ના દબાણ સાથે આજે બંધ થયો છે. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, NTPC અને ડોક્ટર રેડ્ડીઝ અહીંયા આગળ જો આપણે જોઈએ તો 0.25% લઈને 2.25% સુધીના દબાણ સાથેના ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને થતા જોવા મળ્યા છે. હવે મજબૂતી તરફ રહેનારા સ્ટોક્સની આજે આપણે વાત કરી લઈએ. IT સેક્ટરમાં મજબૂતી હતી, એટલે ટોપ ગેનરમાં TCS 4.46%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર કાઉન્ટર. ત્યારબાદ ટેક મહિન્દ્રાનો પણ સમાવેશ થયો છે 3.82%ની આ મજબૂતી સાથે. આ ઉપરાંત ઇટરનલનું કાઉન્ટર પણ ટોપ ગેનર્સમાં સામેલ થયું છે 4.23%ની મજબૂતી સાથે. આ ઉપરાંત ટોપ ગેનર્સમાં જોઈએ તો નેસ્લે ઇન્ડિયા, સિપ્લા અને ઇન્ફોસિસ જેવા કાઉન્ટરનો પણ સમાવેશ થયો છે, જ્યાં 2.5-3%ની મજબૂતી બનતા આજના દિવસમાં આપણે જોઈએ છે. હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને નિફ્ટીથી આપણે શરૂઆત કરીએ. નિફ્ટીમાં આજે 24,000ના સ્તર આપણે ક્લોઝિંગના થોડા મિનિટો પહેલાં આપણે જોઈ રહ્યા હતા, પણ ત્યાંથી એ સ્તર બજાર ટકાવી નહીં શક્યા અને 23,985 પર ક્લોઝિંગ થતાં આપણે જોઈ રહ્યા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ નિફ્ટીની ચાલ આપને કેવી રીતની લાગી રહી છે? ને બેંક નિફ્ટીને જોઈએ તો નિફ્ટીના પ્રમાણમાં અંડર પરફોર્મન્સ, 0.5% જેવું દબાણ. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગુડ ઇવનિંગ જર્નાજી. તો શરૂઆત કરીએ નિફ્ટી ઇન્ડેક્સથી, તો 24,000નું એક બહુ ક્રુશિયલ લેવલ હતું, જેની 15 પોઈન્ટ નીચે આપણને નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તમે નિફ્ટીનું જો એક બોટમ અપ અપ્રોચ તમે જુઓ તો નિફ્ટીના જે હેવી વેઇટ છે, રિલાયન્સ, HDFC બેંક, LTE, તો અહીંયા આપણને થોડું અંડર પરફોર્મન્સ જોવા મળે છે. સાથે સાથે એક ટેકનિકલ ચાર્ટમાં પણ એક નેગેટિવ સેટઅપ જોવા મળે છે. હાલાકી HDFC બેંક પોતાના સપોર્ટ પાસે છે. તો ઓવરઓલ મને લાગે છે કે અત્યારે નિફ્ટીને જે ડ્રાઈવ કરે છે એ જે બીજા સ્ટોક છે જે એટલા બધા નિફ્ટીમાં વેટેજ નથી ધરાવતા, તેના આઉટ પરફોર્મન્સથી આપણને નિફ્ટીમાં એક અપસાઇડની મુવમેન્ટ જોવા મળે છે સપોર્ટથી. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે ટેકનિકલ ચાર્ટમાં અને ઓવરઓલ ડેટા એનાલિસિસથી, તો લાગે છે કે એક રેન્જ બાઉન્ડ આપણને સેશન્સ જોવા મળી શકે એમ છે બિટવીન 23,800. અહીંયા એક બહુ સરસ સપોર્ટ છે નિફ્ટીનો. ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 23,900નો સપોર્ટ છે અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,100 અને 24,150 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો મને લાગે છે કે 23,900ના લેવલ મળે છે તો નિફ્ટીની એકવાર બાય કરીને ચાલી શકાય 24,150ના ટાર્ગેટ સાથે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં થોડું એક આપણને નેગેટિવ ચાર્ટ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે.
બેંક નિફ્ટી લગાતાર પોતાની જે 200 DMA છે ત્યાંથી આપણને સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. હાલાકી 56,200 એક બહુ જ ક્રુશિયલ લેવલ છે. જ્યાં સુધી 56,200 ના લેવલ છે ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે એમ છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં. તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 56,200 ના એક સ્ટોપ લોસ સાથે બેંક નિફ્ટીને પણ બાય કરીને ચાલી શકે એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 57,500 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. પણ બેંક નિફ્ટીમાં જ્યારે તમને 56,400 ના લેવલ મળે છે ત્યારે જ એક બાય પોઝિશન ઇનિશિયેટ કરવાની સલાહ રહે છે, કરંટ લેવલ્સ પર નહીં. વાત કરી લઈએ બ્રોડર માર્કેટની, તો બ્રોડર માર્કેટ મને એટલું બધું ખરાબ નથી લાગતું. આપણને લગાતાર આવતા સેશનમાં પણ એક માર્કેટ બ્રેથ એક્સપેન્શન દેખાઈ શકે એમ છે. મિડ કેપ સ્મોલ કેપ સ્ટોકમાં આપણને એક રોટેશનલ બાઇંગ જોઈ શકીએ એમ છે આપણે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી, બેંક નિફ્ટી અને બ્રોડર માર્કેટની પણ આપણે વાત કરી. શરૂઆત કરીએ નિફ્ટીથી. નિફ્ટી માટે બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 23,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 24,100, 24,150ના ટાર્ગેટ તમને નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીને માટે વત્સલજીની જે સલાહ બની રહી છે એ 56,200ના સ્તર જળવાય ત્યારબાદ અહીંયા આગળથી બાઇંગ કરવાનું રહેશે અને ટાર્ગેટ જે છે એ 57,500ના બની શકે છે. તો 56,200ના સ્તરનું ધ્યાન રાખીને બાઇંગ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. બ્રોડર માર્કેટમાં એક મજબૂતીનું કામકાજ થતું સંભવિત લાગી રહ્યું છે. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી પર ખાસ કરીને વત્સલજીનો વ્યૂ જોયો છે અને નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહથી. તો જતીનજીએ નિફ્ટીને 24,050ના સ્તરની ઉપરથી બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,200નો અને સ્ટોપ લોસ 23,900નો રાખવાની સલાહ જતીન કેડિયા તરફથી મળી રહી છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સલાહ. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે 24,040ના ઉપરના સ્તરોથી અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,200નો, સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ પ્રદીપજી તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોની નિફ્ટી માટે બાઇંગ તરફની સલાહ અને ઓલમોસ્ટ ત્રણેય આપણા જે એક્સપર્ટ છે એમના ટાર્ગેટ 24,200ની આસપાસના બનતા આપણે જોઈ રહ્યા છે. તો નિફ્ટી ઉપર એક પોઝિટિવ વ્યૂ 24,200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. હવે વત્સલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આજે તો આપણે શરૂઆત આઈટીથી જ કરશું. સારી ખરીદારી અહીંયા આગળ જોવા મળી છે. TCS લગભગ 4.5% મજબૂત, ટેક મહિન્દ્રા 4.5% મજબૂત, ઇન્ફોસિસમાં મજબૂતી, કોફોર્ટ જેવા જે મિડકેપના કાઉન્ટર છે ત્યાં પણ આપણે સારી મજબૂતી જોઈ રહ્યા છે. તો ઘણા બધા કાઉન્ટર સારી મજબૂતી સાથે આજે બંધ થયા છે આઈટીના. કઈ રીતે આઈટી સેક્ટરના કયા સ્ટોક પર આપની ખાસ વ્યૂ બની રહ્યો છે? જી, ઓવરઓલ આઈટી પેકની વાત કરીએ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો એક લાંબા સમય પછી આપણને એક પોઝિટિવ ચાર્ટ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે, એક પોઝિટિવ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે. જ્યાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સની ડેઇલી ચાર્ટ પર વાત કરીએ તો એક જે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો જે રેઝિસ્ટન્સ છે 30,500 એ લેવલની નજીક જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને એક પોઝિટિવ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે અને વીકલી ચાર્ટમાં પણ ઇન્ડેક્સે પહેલી વાર પોતાની 20 SMA ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલે 30,500ના લેવલ ઉપર એક બુલિશ વ્યૂ પણ બને છે આ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં. અને સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો લાર્જ કેપ કે મિડ કેપ બંને સેગમેન્ટના આપણને નિફ્ટી આઈટીના સ્ટોક સારા લાગે છે. ખાસ કરીને વાત કરું તો TCS ઉપર મારું ધ્યાન જાય છે, જ્યાં આપણને એક લાંબા ટાઈમ પછી એક સિમિલર સેટઅપ જોવા મળ્યું છે જે આપણે નિફ્ટી આઈટીમાં જોવા મળ્યું છે. તો TCS ને રડાર પર રાખવાની સલાહ રહેશે. TCS ને 2400માં બાય કરી ચાલી શકાય છે. 2280નો એક સ્ટોપ લોસ રાખી શકાય એમ છે અને આપણને ઉપરની તરફ એક 2700 સુધીનો એક બાઉન્સ મળી શકે એમ છે. તો TCS એક છે અને જે સ્મોલ કેપ જે મિડ કેપ સેગમેન્ટ છે, સ્પેસ છે, તેમાંથી ટેક મહિન્દ્રા સારો લાગી રહ્યો છે. માટે આપણને એક સારું એવું મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળ્યું છે અને આગળ પણ એ મોમેન્ટમનું કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે. સ્ટોકે કાફી ક્રુશિયલ જે રેઝિસ્ટન્સ લેવલ છે એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો 1630ના લેવલ પર બાય કરીને ચાલી શકાય એમ છે. 1580નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ જો તમે 1630ના લેવલ્સ પર બાય કરતા હોય તો, અને 1730 ને 1770ના તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો.
ઓકે, તો અહીંયા આગળથી TCS ઉપર ખરીદારી કરીને IT સેક્ટરમાંથી ચાલવાની સલાહ બની રહી છે. 2400ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. 2280નો સ્ટોપ લોસ અને 2700ના ટાર્ગેટ માટે TCSને ખરીદીને ચાલો. આ ઉપરાંત ટેક મહિન્દ્રામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1630ની આસપાસથી ખરીદી કરો અને ત્યારે 1580નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1730થી 1770ના અહીંયા આગળથી ટાર્ગેટ બની શકે છે ટેક મહિન્દ્રા માટે. તો TCS અને ટેક મહિન્દ્રા IT સેક્ટર્સમાંથી સારા લાગી રહ્યા છે. હવે આપણે FMCG સેક્ટરની વાત કરી લઈએ. અહીંયા કાઉન્ટર સ્પેસિફિક અને જે રીતના સમાચારો કે રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે એની ખાસી ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે. તો HULની વાત કરીએ 7% જેવું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે, કારણ કે જે કંપનીએ વોલ્યુમ મિસ થતા દેખાયા છે પરિણામની અંદર એની એક અસર. વરુણ બેવરેજીસ 7.5% કરતાં વધારેનું દબાણ. તો એક તરફ નેસ્લે ઇન્ડિયા જેવા સ્ટોક 3.5% જેવા મજબૂતી સાથે બંધ થયા છે. તો વત્સલજી, આ FMCGના સ્ટોકને કઈ રીતે જોવા જોઈએ? જી, નિફ્ટી FMCG ની વાત કરીએ તો આપણને થોડીક એક બેરિશનેસ દેખાઈ રહી છે. પણ FMCG ના જે સ્ટોક્સ છે એની વાત કરીએ તો એક મિક્સ વ્યૂ બને છે, કારણ કે અમુક સ્ટોક છે ત્યાં એક પોઝિટિવ વ્યૂ બને છે, એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર આપણને ફોર્મેશન દેખાય છે. અમુક જે સ્ટોક્સ છે એમાં એનું બ્રેકઆઉટ પણ આપણને મળી ગયું છે. તો નેસ્લે, મેરિકો, આ બે જે સ્ટોક છે એ મને એક બુલિશ સાઇડ તરફ મારો વ્યૂ પોઈન્ટ બને છે, એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે. જ્યારે VBL, હિન્દુસ્તાન યુનિલિવર, આવા બધા જે સ્ટોક છે એને લોંગ સાઇડ માટે અવોઇડ કરાય. ખાસ કરીને વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં, તો આપણને એક ન્યૂઝ ડ્રીવન રિઝલ્ટ પછી આપણને એક સારી એવી ડાઉનસાઇડ જોવા મળી રહી છે. સ્ટોક પોતાને એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ લેવલ પાસે છે, જે છે 2000નું. જો 2000નું લેવલ જો તોડે છે તો આપણને ફર્ધર 10 to 12%ની ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જેની પાસે હિન્દુસ્તાન યુનિલિવર હોય તો 2000ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે છે. 2000 જો તોડે છે તો થોડી પોઝિશન રિડ્યુસ કરવી જોઈએ. ઓકે, HUL છે તો તમે 2000ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરીને ચાલી શકો છો, પણ જો 2000નું લેવલ તૂટે છે તો પછી તમારે એક્ઝિટ કરવાનું રહેશે. એ એક અહીંયા આગળથી સલાહબંધી જોવા મળી રહી છે. અને ત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો લઈશું બ્રેક, અને બ્રેક બાદ વત્સલ ભુવા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આવતીકાલની તૈયારી કરવા માટે આજે વત્સલ ભુવા આપણી સાથે જોડાયેલા છે. વત્સલજી, આપનું ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? જી, પહેલો મારો જે ટ્રેડિંગ કોલ રહેશે એ છે SBI કાર્ડ. તો SBI કાર્ડના આપણે ટ્રેડિંગ સેટઅપની વાત કરીએ તો આપણને એક લાંબા ટાઈમ પછી આપણને સ્ટોકમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું આપણને સ્ટોકમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને એની પછી સ્ટોક કન્ટિન્યુઅસલી પોતાની જે શોર્ટ ટર્મ ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરે છે. એ પછી આપણે જો એક 23 જે ફિબોનાચી લેવલ છે, 23.6%નું જે ફિબોનાચી લેવલ છે એને સ્ટોકે રિક્લેમ કર્યું છે 645ના લેવલ ઉપર. સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ બને છે. એક્સપેક્ટેશન છે કે 38.2% જે ફિબોનાચી લેવલ છે એ રિક્લેમ થવા જોઈએ. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 635નો એક સ્ટોપ લોસ રાખવાનો છે, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 694ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. બીજો એક જે સ્ટોક છે જેમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે એ સ્ટોક છે TCS. તો TCSના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન આજના સેશનમાં આપણને સ્ટોકમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ મળી ચૂક્યું છે. અને એ સાથે તે સ્ટોકે પોતાની 100 DMA ને રિક્લેમ કરી છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 2398નું જે ક્લોઝિંગ છે ત્યાંથી બાય કરીને ચાલી શકાય એમ છે. 2320નો એક સ્ટોપ લોસ રાખવાનો છે. અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2550ના ટાર્ગેટ તમે શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી બે વત્સલજીની પસંદગીના જે સ્ટોક છે એના ઉપર નજર કરી લઈએ. તો SBI કાર્ડ પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 635નો સ્ટોપ લોસ અને 694ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને TCSની જો આપણે વાત કરીએ, ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળ પણ બની રહી છે. 2320નો સ્ટોપ લોસ અને 2550ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ બે ખાસ વત્સલજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે.
વત્સલજી, લોઢાના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ. આજના દિવસમાં 9% જેટલું મજબૂત આ કાઉન્ટર થયું છે અને આ મહિનાની વાત કરીએ તો લગભગ 30% જેવું મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે. તો સતત મજબૂતી બતાવતા આ કાઉન્ટરના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે અને જો પોઝિશન છે તો આટલી મજબૂતી બાદ હવે શું કરવું જોઈએ? જે આપણે સ્પેસિફિકલી લોઢાની વાત કરીએ તો ઓવરઓલ જે આજના જે બ્રેકઆઉટ સાથે જે ડેવલપમેન્ટ છે તો ચાર્ટ સ્ટ્રક્ચર વધારે સ્ટ્રોંગ થયું છે. આપણને એ જે બુલિશ સેટઅપ હતું તેમાં આપણને સ્ટ્રેન્થ બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે. તમે વોલ્યુમ પ્રોફાઇલમાં જુઓ કે પ્રાઇસ સ્ટ્રક્ચરમાં જુઓ, પણ સ્ટોક પોતાની જે 20 DMA છે એની કરતા ખાસો ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે એક ઓવરબોટ ઝોન કાઇન્ડ ઓફ તમે કહી શકો એમ છો. તો ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે સ્ટ્રોંગ છે, પણ જો કોઈ પોઝિશન હોલ્ડ કરી રહ્યું છે તો સ્ટોકને 50% પાર્ટ કરી શકાય એમ છે, પાર્ટ પ્રોફિટ બુક કરીને ચાલી શકાય એમ છે. અને બાકીનું જે 50% છે એ ટ્રેડ કરી શકે છે 1200 ના સ્ટોપ લોસ સાથે. જો કોઈએ નવી પોઝિશન બનાવી હોય તો મારા ખ્યાલથી એક પુલબેકની રાહ જોવી જોઈએ સ્ટોકમાં. સ્ટોકના સપોર્ટ ને રેઝિસ્ટન્સની વાત કરીએ તો સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 1200 ના લેવલ પર. અને જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો સ્ટોકનો જે રેઝિસ્ટન્સ છે એ 1330 ના લેવલ ઉપર છે. 1330 ના લેવલ ઉપર આપણને 1550 ના લેવલ પણ જોઈ શકીએ એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. જો કોઈ પોઝિશનને હોલ્ડ કરી રહ્યું છે લોઅર લેવલ્સથી તો પાર્ટ પ્રોફિટ બુક કરી શકે છે, રેસ્ટ એ હોલ્ડ કરી શકે છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1200. અને જો કોઈ નવી પોઝિશન બનાવી છે તો મારા ખ્યાલથી એક પુલ બેકની રાહ જોવી જોઈએ. ઓકે, તો લોઢાના કાઉન્ટર જે સતત મજબૂતી બતાવી રહ્યું છે એમાં પોઝિશન છે તો તમે પાર્ટલી પ્રોફિટ બુક કરીને ચાલો અને થોડી પોઝિશન જે છે એને તમે એક સ્ટોપ લોસ રાખીને મેન્ટેન કરીને ચાલી શકો છો. તો સપોર્ટ લેવલ 1200ના અને જે રેઝિસ્ટન્ટ લેવલ છે તે 1330ના અહીં આગળથી જોવા મળી શકે છે. ફરીથી એક વખત રિપીટ કરું છું, 1200ના સ્ટોપ લોસ સાથે 1550ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ લોઢા ઉપર આપણે ખાસ કરીને વાત કરી છે. વધારે સ્ટોકની પણ આપણે અહીં આગળથી વાત કરી લઈશું. આજે આપણે જે રીતની બજારની અંદર મુવમેન્ટ આવતી જોઈ છે, ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ અહીં આગળથી બેંક્સની, ICICI બેંક, HDFC બેંકમાં ઘટાડો જોવા મળ્યો છે. ICICIમાં 1.5% સુધીનું દબાણ અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. SBI બેંકમાં પણ 0.5%નું દબાણ. બેંક્સને કેવી રીતે વત્સલજી જોવી જોઈએ? જી આપણે પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ, SBI ની વાત કરીએ તો જે હેવીવેટ છે બેન્કિંગ સ્ટોક, તો ત્યાં મને એક ICICI બેંક સિવાય બીજી કોઈ એવી બેંક નથી કે જેનું એક EU બેંક છે જેનું સેટઅપ મને સારું લાગે છે. ICICI બેંકનું ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે. આજના સેશનમાં પણ એક ક્રુશિયલ મૂવિંગ એવરેજ પાસે સ્ટોકમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે, વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળ્યું છે. તો એક્સપેક્ટેશન છે તે અહીંથી એક બાઉન્સ બેક આવવો જોઈએ ટુવર્ડ ધ લેવલ ઓફ 1460 એન્ડ 1470. જો વાત કરીએ HDFC બેંકની, તો HDFC બેંક પોતાના સપોર્ટ લેવલ પર આપણને થોડું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે, જે છે 730 થી 740. ત્યાં આપણને થોડું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે, પણ અહીંયા એક વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકાય એમ છે. પોસિબિલિટી છે કે એક લાંબા ઘટાડા પછી એક ઓવરસોલ્ડ ઝોનમાં આર્લી ચાર્ટમાં છે, એટલે આપણને એક બાઉન્સ જોવા મળે ટુવર્ડ ધ લેવલ ઓફ 760. પણ આને એક રિકવરીની જેમ જ જોવું જોઈએ, રિવર્સલની જેમ નહીં. જ્યાં સુધી સ્ટોક 800 ના લેવલની ઉપર નથી આપણને ક્લોઝિંગ આપતો ત્યાં સુધી આમાં જે પણ આપણને અપસાઇડ દેખાય એને એક રિકવરીની જેમ જ જોવી જોઈએ. સપોર્ટની વાત કરીએ તો સપોર્ટ બહુ નજીક છે. સપોર્ટ પાસે જ સ્ટોકે ક્લોઝિંગ આપેલું છે, તો 730 સપોર્ટ છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ આપણને એક રિકવરી જોવા મળે છે HDFC બેંકમાં, તો 760 અને 775 આ લેવલ છે જ્યાં આપણને HDFC બેંકમાં પાછું સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે HDFC બેંકની અને અન્ય બેંકની પણ વાત કરીએ. HDFC બેંકની આપણે જો વાત કરીએ તો વેટ એન્ડ વોચ કરવાની સલાહ છે, કારણ કે 760 અને 780 જેવા જો લેવલ બને છે તો ત્યાંથી ફરીથી એક સેલિંગ પ્રેશર આપણને આવતું જોવા મળી શકે છે. તો આ આપણે બેંક્સની અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે. ત્યારબાદ વધારે સ્ટોક્સની જો આપણે ચર્ચા કરી લઈએ, આજે આપણે ઇટરનલ જે ટોપ ગેનર્સમાં સામેલ થયો છે 4.25% જેવો મજબૂત, સાથે જ સ્વિગીમાં પણ સારી મજબૂતી આપણે જોઈ છે. 2.5%ની આસપાસની મજબૂતી સ્વિગીએ પણ દર્શાવી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સ્વિગી હોય કે સ્વિગીમાં પણ 4%ની આસપાસની મજબૂતી, આ જ રીતની મજબૂતી ઇટરનલમાં પણ જોવા મળી છે. કઈ રીતે આપની સલાહ બનશે આ સ્ટોક્સ પર?
જી, સ્વિગી અને ઇટરનલ બંનેની વાત કરીએ તો ઇટરનલનો ચાર્ટ જે સેટઅપ છે એ મને પ્રોમિસિંગ લાગે છે, વધારે સારું લાગે છે, કારણ કે સ્ટોકે પોતાની એક જે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું જે રેઝિસ્ટન્સ છે એની ઉપર એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. સાથે સાથે સ્ટોક પોતાની બધી જ તે મિડ ટર્મ અને શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ જે મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરે છે. આપણને અબાવ એવરેજ વોલ્યુમ સાથે આ સેટઅપ જોવા મળ્યું છે. તો ઓવરઓલ જે ઇટરનલ માટે જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. આપણને 340 ના મિડ ટર્મમાં લેવલ જોવા મળી શકે એમ છે. તો જ્યાં સુધી સ્ટોક 295 ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી 340 ના જે ટાર્ગેટ છે ઇન્ટેક રહેશે. તો ફિલહાલ જો સપોર્ટની વાત કરીએ એક મિડ ટર્મ બેસિસ પર 285 નો એક સપોર્ટ છે અને ઉપર એક્સપેક્ટેશન છે કે 340 સુધી સ્ટોક જવો જોઈએ. વાત કરેલી સ્વિગીના ચાર્ટની, તો સ્વિગીના ચાર્ટ સેટઅપની આપણને વાત કરીએ તો સપોર્ટ લેવલ ઉપરથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ આવતો જોવા મળી રહ્યો છે. વીકલી ચાર્ટમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ આપણને એક દેખાઈ રહ્યું છે. તો સ્વિગીનું જે ચાર્ટ સેટઅપ છે એ પણ પોઝિટિવ જ છે, પણ એક કન્વિક્શન આવશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 275. તો 275 ના લેવલ જ્યારે પાછા રિક્લેમ થાય છે ત્યારે 310 ના લેવલની આપણે આશા રાખવી જોઈએ. અને પણ ત્યાં સુધી એક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવું જોઈએ. 255 નો એક સપોર્ટ છે ઉપર, મેં જેમ કીધું 275 ના લેવલ ઉપર બાઇંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો સ્વિગી માટે અહીંયા આગળથી 275ના લેવલ ક્રોસ થાય છે ત્યાર પછી બાઇંગ કરો, અને જો આ બાઇંગ લેવલ તમને મળે છે તો પછી 310ના ટાર્ગેટ શક્ય લાગી રહ્યા છે. તો આ ખાસ કરીને સ્વિગીની સલાહ બની રહી છે. એટલે 275 જ્યાં સુધી તમને નથી મળતા ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરીને તમારે ચાલવાનું રહેશે. આ ઉપરાંત વત્સલજી, હવે જો રિઝલ્ટને લગતા કાઉન્ટર્સની વાત કરી લઈએ, આવતીકાલે ઘણા બધા રિઝલ્ટ છે, જેમાં એક ખાસ કરીને અદાણી ગ્રુપની બે મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ પણ સામેલ છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ જેવી નિફ્ટીની કંપની પણ સામેલ છે. તો રિઝલ્ટના દ્રષ્ટિકોણથી આવતીકાલ માટે કયો સ્ટોક આપણે ફોકસમાં રાખવાનો રહેશે? જી, રિઝલ્ટના દ્રષ્ટિકોણથી જે સ્ટોક ફોકસમાં રાખવાનો રહેશે એ છે એશિયન પેન્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ. વાત કરી એશિયન પેન્ટ્સની, તો અત્યાર સુધીનું જે ચાર્ટ, જે ડેવલપમેન્ટ છે ટેકનિકલ ચાર્ટ ઉપર, આપણને એક જો મંથલી ચાર્ટની વાત કરું તો આપણને એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોક એક ટાઈમ કરેક્શનમાં ગયો. મંથલી ટાઈમ ફ્રેમના ઓલા વાત કરું છું. તો એ પછી સ્ટોક માટે જે લેવલ્સ મહત્વના રહેશે એ છે 2770 અને 2800 ના. આ એક જે ઝોન છે 2700 અને 2800 નો જે એક ઝોન છે 1%નો, એ કાફી મહત્વનો રહેશે. જો રિઝલ્ટ પોઝિટિવ આવ્યા, ઇનલાઇન આવ્યા એક્સપેક્ટેશન સાથે, અને આ લેવલ્સની ઉપર જો સ્ટોક સસ્ટેન કરે છે તો આપણને સ્ટોકમાં એક રિવર્સલ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ ન્યૂ હાઈ. વાત કરી લઈએ અત્યારે જો સપોર્ટ ને રેઝિસ્ટન્સની વાત કરી લઈએ સ્ટોકમાં, તો સ્ટોકને સપોર્ટ બની રહ્યો છે 2680 ના લેવલ ઉપર. આ એક ઇમિડિયેટ સપોર્ટ છે, અને જે પોઝિશનલ સપોર્ટ બની રહ્યો છે એ છે 2650 ના લેવલ ઉપર. તો જો 2650 ના લેવલની નીચે જો સ્ટોક જાય છે તો મને લાગે છે કે આપણને પાછો સ્ટોક એક રેન્જમાં ફસાતો જોઈ શકીએ એમ છે. ફર્ધર ડાઉનસાઇડ જો એક્સપેક્ટેડ નથી. વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝની, તો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો આપણને લાંબા ટાઈમથી એક સારી એવી અપસાઇડ સ્ટોકમાં એક મોમેન્ટમ સાથે જોવા મળી રહી હતી. થોડા ટાઈમથી સ્ટોક એક કોન્સોલિડેશન, એક પ્રોફિટ બુકિંગ ફેઝમાં છે. તો જે લેવલ મહત્વના છે અદાણી માટે એ છે 2900 ના લેવલ. જ્યાં સુધી 2900 ના લેવલની ઉપર સ્ટોક સસ્ટેન કરે છે ત્યાં સુધી પૂરી એક્સપેક્ટેશન છે કે સ્ટોક 3300 અને 3450 ના લેવલ સુધી જઈ શકે એમ છે. તો કાલ રિઝલ્ટનું સેશન કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે અને આ લેવલ્સ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે સ્ટોક માટે. ઓકે, તો એશિયન ને અદાણી એન્ટરપ્રાઇઝ, આ બંને સ્ટોકને તમારે રિઝલ્ટ સ્પેસિફિક ધ્યાને રાખવાના રહેશે, અને જણાવેલા લેવલ્સનું એક ખાસ ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. વત્સલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ ક્લાયન્ટનું કે કંપનીનું પોઝિશન કે ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે એમ છે. જી વત્સલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.